વૃક્ષ વધશે. એક ભાઈ ભગવાનને પ્રાર્થના કરી કે હવે તમારું નહીં ચાલે, હા તમને ગમે ત્યારે હોય ત્યારે તમે વરસાદ આપો, તમને એવું લાગે ત્યારે ટાઢ કરો, તમને એમ લાગે તો વરસાદ આપો જ નહીં, તમને એમ લાગે તો દરિયામાં સુનામી કરી દો, તમે ભૂકંપ. આ અમે બહુ સહન કર્યું. ભગવાનને હામો પીડ્યો. એક રાજકોટનો માણસ હતો. હમણાં છું એટલે તો હું એનો જ વતની છું એટલે એની વાત કરું. ભગવાનને લલકાર્યો એને, હવે નહીં ચાલે તમારું. હવે અમે કહીએ એમ, પ્રભુ એટલા ઉદાર કે હા ભાઈ તું બોલ બાપા, લે બોલ શું કરવું. કે હું કહું એટલો જ વરસાદ થવો જોઈએ. એક ટીપું જો વધારે રાખ્યું છે જોઈ લેજે. ભગવાન કહે સારું. અમે કહીએ એટલી જ ઠંડી પડવી જોઈએ, અમે કહીએ એટલો જ તડકો હોવો જોઈએ, અમે કહીએ બસ બાંધ વરસાદ એટલે બાંધ, અને અમે કહીએ કે આના ખેતરમાં ન પડવો જોઈએ ત્યાં નહીં પડવાનો. દેખો આ માણસનો સ્વાર્થ, અમારે ત્યાં જ પડવો જોઈએ. ભગવાને કહ્યું કે ભાઈ આમાં તો કુદરત નહીં. અમે બહુ સહન કર્યું, પેઢીઓ વહી ગઈ અમારી, ફાવે ત્યારે વરસાદ કરો, ત્યારે પૂર આવે ને અમે ડૂબી જઈને આ હવે બંધ કરો મહારાજ. ભગવાને કહ્યું કેટલો સમય સુધી? 1 વર્ષ. તમે જુઓ, તમે દુનિયાને આમ લાઈનમાં લાવી દો. હા મોકલી દો સાહેબ, વરસાદ પડે બસ ઇન્દ્ર ત્યાંથી ભાગી જાય. વધારે પવન વાય ખબરદાર, વાયુ પાછો ફરી જાય. નદીઓના પૂર નહીં આવવા જોઈએ, ખબરદાર જો કાંઠાની બહાર નીકળ્યા તો. નદીના હતું તે હારી ગયો, ખજાનો બેઠો ખોઈ, મારું રતન ગયું રોડ પાદર તારે પોરા. નદીને કઈ બંધ થઈ જાઓ, ફલાણું થઈ જાઓ. આવું કર્યું. અમે બીજ વાવીએ છીએ, વાવવા દેજો. બીજ વાવ્યા. આ બધું જ જંતુ ના આવવા જોઈએ, તડકો ના આવવો જોઈએ, આ બધું કર્યું. અને પરિણામે સાહેબ જે વાવ્યું હતું એ બાજરો જે ઊભો થયો, ઊંટ દટાઈ જાય એવા થયા. બાજરો ઊંટ અંદર હાલે ખબર એટલો ઊંચો થાય. હા ને પછી ભગવાનને કહે જોયું અમારી વ્યવસ્થામાં આવો બાજરો ક્યારેય ઊંચો થયો છે? ક્યારેક બંદાઓને પણ પૂછો કે તું હવે લણી લે. એ લણીને બાજરો એકેયમાં દાણો નહોતો. કુદરતની વ્યવસ્થામાં ભેળું જાઓ તો જ દાણા પાકે, બાકી આપણે ડાપણ કરવા જાઓ તો ગાયોને ચરવાનું ઘાસ થયું. કારણ કે આને તડકાની જરૂર હતી તે તો ના પાડી કે અમે કહીએ એટલો જ તાપ પડે, અને પવનની જરૂર હતી તે તો ના પાડી કે વાયુ નહીં. ભગવાન રામે કીધું કે મારા કાળમાં તો એક જ રાવણ હતો કે જેને પવન, અગ્નિ, વરુણ આ બધાના આધીન કર્યા. તું ક્યાં નીકળ્યો? જંતુ પણ જોઈએ, અમુક જંતુ પણ જોઈએ સાહેબ, તો જ વનસ્પતિ. આ ઈશ્વરની જે કરામત છે. અમારા ભગત બાપુ લખે છે એ દિયમાં પોતે એવી તારી કળા એણે બનાવેલું જે બંધારણ, એમાં આપણું તો ડાપણ દોડવા જોઈએ. બાજરો તો બહુ પાક્યો, દાણો એકેય. ડુંડા આવડા ડુંડા ખજવાળ લઈને પીઠ ખજવાળ, કારણ કે હાથ ન પહોંચતા હોય ટૂંકા હાથવાળા, એ ડુંડું લઈને તને ખજવાળ આવે ત્યારે આમ કર્યા કરે. તાપ પણ જરૂર છે, વરસાદ પણ, અને એના નિયમ પ્રમાણે થાય. તો આંગણામાં વૃક્ષ હોય, એને તાપ પડે છે તો ઉધરે છે, ખાલી જળ મળે એટલું જ નહીં. અને સૂર્ય એ અગ્નિનું પ્રતીક છે. તમારા ઘરમાં જો આ અગ્નિ હશે તો તમારા આંગણામાં વૃદ્ધ અને વૃક્ષો દીપી ઉઠશે. આ ત્રીજું રત્ન.
ચોથું રત્ન દમે દમે સપ્ત રત્ના દધા દધા. તો બાપ શું કહેતો હતો? ચોથું રત્ન કયું? ચોથું રત્ન તમારા ઘરમાં આ વેદના અર્થો કરી રહ્યો છું અને બહુ સરળતાથી તમારા સુધી પહોંચ્યો. હું જેટલું સરળતાથી સમજો એટલું